માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025, શ્રેષ્ઠ રઘુવંશી મહિલા પ્રતિભા એવોર્ડ મીનાક્ષીબેન કાંતિલાલ ઠક્કર અમદાવાદ. એવોર્ડ સૌજન્ય શેઠ શ્રી કિશોરભાઈ મંગળભાઈ ભજીયાવાળા વડેરા સુરત, શ્રી જિગ્નેશભાઈ કિશોરભાઈ ભજીયાવાળા. જેમના કાંડામાં ક્રિકેટના મેદાનને ગજવવાની શક્તિ છે અને જેમના હૃદયમાં સમાજ સેવાની ભક્તિ છે, એવા રઘુવંશી રમતવીર એટલે મીનાક્ષીબેન ઠક્કર. રમતગમત ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રઘુવંશી સમાજનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર મીનાક્ષીબેન ઠક્કરની સફર ખરેખર પ્રેરણાદાયી છે. ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સભ્ય તરીકે મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મીનાક્ષીબેને રમતગમત દ્વારા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેસ્ટર્ન રેલવેમાં 30 વર્ષ સુધી સ્પોર્ટ્સ કોટા દ્વારા સેવા આપ્યા બાદ આજે આપ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મહિલા ક્રિકેટ ટીમના સિલેક્ટર તરીકે નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છો. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે આપ જીસીએ વતી બીસીસીઆઈમાં પણ મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છો. આપની સિદ્ધિઓ માત્ર ક્રિકેટના મેદાન સુધી મર્યાદિત ન રહેતા વર્ષ 2017માં આપે અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ક્રિકેટની વિશેષ તાલીમ આપીને તેમના જીવનમાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધીને દેશનું નામ રોશન કરે તેવું ઉમદા વિઝન આપ ધરાવો છો. ગુજરાત યુનિવર્સિટીના શિક્ષિત અને ખેલદિલીના સંસ્કારો ધરાવતા આપ આજે અનેક યુવા ખેલાડીઓ માટે પથદર્શક બન્યા છો. ખેલદિલી અને સેવાના સંગમથી જેણે સમાજની શાન વધારી છે, એવા મીનાક્ષીબેને રમત જગતમાં રઘુવંશની ધજા લહેરાવી છે. આપની આ રમતગમત પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક સેવાની ભાવનાને બિરદાવતા શ્રી લોહાણા મહાપરિષદ અત્યંત ગૌરવ સાથે આપને મહિલા પ્રતિભા એવોર્ડ અર્પણ કરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.